ઉનામાં પોલીસે દારૂ ઝડપી પાડ્યો છે। દીવમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું કારસ્તાન સામે આવ્યું છે। પોસ્ટ વિભાગના પાર્સલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો છે। નયન જેઠવા નામનો યુવક 35,000ના મુદ્દામાલ સાથે પકડાયો છે। દીવ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતો મયુર ગોહિલ નામના કર્મચારીની સંડોવણી હોવાની વાત સામે આવી છે। પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ હતી એસપી સાહેબની દરરોજ સૂચના છે કે ભાઈ વાહન ચેકિંગ અસરકારક થવું જોઈએ। પીએસઆઈ જાદવ સાહેબ અને એચસી શાંતિલાલ ડી સ્ટાફની ટીમ વાહન ચેકિંગ કરી હતી। ત્યાં પરફેક્ટ બાતમી કરેલ કે નયન ધીરજલાલ જેઠવા નામનો વ્યક્તિ તે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે એ પરફેક્ટ હકીકત હતી। એ દરમિયાન આ રીતની વોચમાં હતા દરમિયાન એક બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવા ની અંદર પોતાની પાર્સલ છે જે 2 પાર્સલ એની અંદર દારૂ છે એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે। એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ 3500નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈઆર